હું આજે બાળકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નવી રેસીપી લઈને આવી છું. આમાં આપણે જેમ માપ લઈએ તે એક સરખું જ રાખવાનું છે વાટકાનું. આપણે લઈશું 1 વાટકો મગની દાળ. હવે લઈશું આપણે 1 વાટકો મગ. મગથી આ રેસીપીમાં ગ્રીન કલર આવે છે અને બાળકોને પૌષ્ટિક પણ છે બાળકો માટે એટલે. હવે આપણે લઈશું 1 વાટકો ચણાની દાળ. હવે આપણે લઈશું 1 વાટકો શિંગદાણા. બાળકો આખો દિવસ ખૂબ જ રમતા હોય છે, ખૂબ એક્ટિવ હોય છે, તેથી તેને આપણે સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતા બંને મળી રહે એવી વાનગી છે આ. હવે આપણે લઈશું 1 વાટકો ચોખા. આમાં મેં કુલ 5 વસ્તુઓ લીધી છે: મગની દાળ, મગ, ચણાની દાળ, શિંગદાણા અને ચોખા. આને હવે આપણે સારી રીતના ધોઈ લઈશું પાણીની મદદથી. 3-4 વખત ધોવાઈ જાય પછી આપણે આમાં પાછું ચોખ્ખું પાણી રાખી દઈશું. ડૂબડૂબા રાખવાનું છે. હવે આપણે આમાં પાણી રાખી અને 5 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. હવે 5 કલાક થઈ ગઈ છે. હવે હું આ દાળને મિક્સચરમાં ક્રશ કરી લઈશ. આપણે આ મિક્સચરને ઢોસાના બેટર જેટલું બનાવવાનું છે. બહુ કરકરું ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. હવે મારે આ ક્રશ થઈ ગયું છે. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આમાં આપણે સોડા કે એવું નહીં નાખીશું. હવે આપણે આ બેટરને નોનસ્ટિક તવા ઉપર પાથરી લઈશું. જેવી રીતના આપણે ઢોસો બનાવીએ છીએ તેવી રીતના પાથરી દેવાનું છે આપણે. ઉપરનું પડ કોરું થવા લાગે પછી આપણે હળવે હાથે ઢોસાને ઉથલાવીશું. ઉપરનું પડ સાવ કોરું થઈ જવું જોઈએ. પછી ઉપર બબલ્સ બનવા લાગે છે અને પડ કોરું થઈ જાય છે પછી આપણે ફેરવી લઈશું. અને હા, ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આપણે. જો બંને બાજુ સરસ રીતના ઢોસો ચડી ગયો છે તેમાં આપણે રાખીશું મસાલા ઢોસામાં જે વચ્ચેનું પૂરણ હોય છે બટેટાનો માવો, તે આપણે વચ્ચે રાખી દઈશું. હવે આપણે દહીંની ચટણી લઈશું. જે મસાલા ઢોસા આરે મળે છે નારિયેળ ને દહીંની ચટણી, એ બાળકોને ખૂબ જ ભાવે છે અને હેલ્ધી પણ છે બાળકો માટે. એની સાથે આપણે લઈશું સાંભાર, જેથી બાળકોને ઘરે આ ઢોસા મસાલા ઢોસા જેવા જ લાગશે. સ્વાદમાં પણ પૌષ્ટિકતાથી ભરપૂર છે. જો તમે બટેટાનું પૂરણ ના હોય, સંભાર ના બનાવ્યો હોય તો આ ઢોસાને એકલા ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. મારા બાળકોને આ ઢોસા સંભાર
ની ચટણી સાથે ભાવે છે, તેથી હું આવી રીતના બનાવું છું. તમારા બાળકોને ભાવે તે રીતના તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરપૂર ઢોસા. આ બાળકોને આવી રીતના આપણે ડીશ બનાવી દઈએ તો તે ખૂબ હોંશથી ખાય છે અને જરૂરી વિટામિન્સ પણ તેઓને મળી રહે છે. તો તમે પણ ટ્રાય કરજો તમારા બાળકો માટે. વાનગી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી વાનગીના નોટિફિકેશન્સ તમને મળતા રહે.